કેમ છો બધા મજામાં? સંધ્યા ડાબો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. તબિયત થોડી સારી થઈ ગયા, ફરીથી બગડી જાય છે. તો જય જગન્નાથપુરી. આજે અષાઢી બીજ છે. આજે રથયાત્રા છે અમદાવાદમાં. રથયાત્રા તો જોવા નથી જતા, ઘરે જ જોઈએ ટીવીમાં અને મોબાઈલમાં જોવા મળી જાય. તો બહુ ભીડ બહુ હોય એટલે નહીં જતા અમે. તો તબિયત છે ને પાછી બગડી, મને થોડી સારી થઈ જાય ને પાછી બગડા એવું થાય છે. તો બ્લોગ બનાવવાનું મન નહોતું થતું, તો એ બનાવ્યો. મને ઉધરસ બહુ આવે છે. તો બ્લોગમાં બની રહેજો. તો હું વિડીયો આજે બનાવીશ, આજે જ બનાવીશ. બાપરે, આજે તો રજા છે એટલે બંને ઘરે છે. પપ્પાની નોકરી છે એટલે તો જતા રહ્યા સવારમાં વહેલા. અમે 3 જણ છીએ. ગઈ સાંજનો સમય થઈ ગયો છે તો અહીંયા સુરભાઈ આમાં દુકાન ખોલી નાખી છે. તળવા લઈને બેસી ગઈ છે. જોઈ એક બાજુ દાળ ભાત થાય છે, તો રોટલી બનાવવાની છે. તો અહીંયા દુકાન ચાલુ થઈ ગઈ છે. અમારે એવું કામ છે. તો આર્યન તો ઊંઘેલો છે. તેલ તે ચિકાસ ચિકાસ થઈ જાય ઘરમાં. દરવાજા ખોલ દે એમ કીધું છે એટલે બધું ખોલી દીધું. સુરભીએ બનાવું છું તો જમવાનું સુરભીએ દાળ વગાડી દીધી, ભાત બી થઈ ગયા. તો હું બનાવું છું રોટલી. તો આર્યન અંદર કોથમી કાપી નાખે છે. જુઓ આર્યન તો કરવું પડે ને, આર્યન કરવું પડે. આર્યન બોલતો કરે ખાવું પડે એટલે કરવું પડે એમ કે પેટ માટે કરવું પડે એમ તો કે જો આર્યન ને નથી નીકળતો. ગાઈ જ બેહી ગયો હશે એવું લાગે છે. આટલું જ બોલે છે આર્યન, વધારે નથી બોલતો. કરવું પડે, કરવું પડે. આમ તો બહુ બોલે, વિડીયોમાં ઓછું બોલે. ઉસ્તાદ છે, એને પપ્પા જેવો છે. એને પપ્પા કેવું એમ કેવો શાંત લાગે. આહા, કાગડા ઉડી જાય આજુબાજુથી. તેમ અમારા આર્યન બી એવો છે, આજુબાજુથી કાગડા ઉડી જાય. તો ગાઈ દઉં, ફટાફટ રોટલી બનાવી દઉં અને પછી છે ને જમવાનું છે. ભૂખ લાગી છે, બીજું કંઈ નથી. આર્યન જો બોક્સિંગ કરે છે. જો અમારા સાતીમાં કોને ભરાઈ દીધું છે અહીંયા. બની ગયું તો અમે આર્યને બે જમવા બેસી ગયા હતા. સુરભી તો હમણાં જમવું નહીં, પછી જમીશ એમ ગયા છે એટલે અમે આર્યને 2 જણ બેસી ગયા છે. આજે સુરભીએ મસ્ત દાળ બનાવી છે, ડુંગળી, પાપડ, છાસ બધું લઈને બેસી ગયા છો. ગાઈસ તમારે જમવું હોય તો આવો. અમે આર્યનને 2 જણ બેસ્યા છો. સુરભી તો પછી એમ કહેશે. તો જમી લઈએ ગાઈ. જમે ઘીસે ભૂખ દિવસે બનાવ્યું નહોતું આજે, તો બનાવવાનું મન નહોતું થતું.